આજે આપણે જે પંચામૃત જે થાય છે તેના વિશે આપણે વેદમાં શું કહે છે પંચામૃત વિશે એ આપણે લઈશું, આપણે જોઈએ. એટલે મુખ્યત્વે આપણે એના ઉપર આજે લઈશું, કારણ કે મને લાગ્યું કે આ વખતે પંચામૃત ઉપર લઈએ આપણે. હવે જુઓ કે પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકારની અંદર ગુસાઈજી અને પુરુષોત્તમજીએ જે વ્યાખ્યા કરેલી છે, પુરુષોત્તમ પ્રતિષ્ઠા ઉપર શ્રી પુરુષોત્તમજી એ જે વ્યાખ્યા કરી અને શ્રી ગુસાઈજી એની રચના કરી છે. તો ત્યાં પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર ગ્રંથની અંદર ત્યાં ભગવાન મૂર્તિ ને નો માર્જનનો પ્રકાર બતાવ્યો છે. અને એમાં ભગવાનની જે મૂર્તિ છે એને પુષ્ટ કરવાના વિધિના સાથે સાથે એને પુષ્ટ કરવાના અંગ રૂપેણ એક માર્જનની પણ પ્રક્રિયા થાય છે. અને તે બધાને તમને ખબર જ હશે આમ તો એ માર્જનની પ્રક્રિયામાં આ વૈદિક મંત્ર જે છે એનો પણ ઉચ્ચારણ કરીને તે બધા એનું માર્જન કરવામાં આવે છે. અને માર્જન કરવાની અંદર આ પંચામૃત સ્નાનની પણ વિધિ જ આવે છે. તો પંચામૃત સ્નાન જે છે એ સ્નાપન વિધિ જે છે એ સ્નાપન વિધિ કહેવાય છે. અને માર્જનની એક પ્રક્રિયા છે મૂર્તિની. હવે માર્જન એટલે શું છે કે જેમ કોઈ જડ વસ્તુ હોય એને બજારથી જયારે જડ વસ્તુ મૂર્તિ રૂપે આપણે ખરીદીને લાવતા હોઈએ તો એમાં સહજ છે કે માનવના સ્વભાવના કારણે આપણી લિમિટેશન્સના કારણે સહજ રીતે આપણને એમ ફીલ થાય કે જે મૂર્તિ મેં બજારથી લીધી, જે મૂર્તિ મેં કોઈ બીજા પાસેથી લીધી તે બ્રહ્મ કઈ રીતે હોઈ શકે? તે આ સૃષ્ટિનો કર્તા એ કઈ રીતે હોઈ શકે? તે સચ્ચિદાનંદ કઈ રીતે હોઈ શકે? યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતિ અભિસંવિશંતિ. એ કઈ રીતે હોઈ શકે? હમણાં જ તો હું એને મૂર્તિ રૂપેણ લાવ્યો, ખરીદીને લાવ્યો, તો એ મૂર્તિ કઈ રીતે હોઈ શકે? એ મૂર્તિ બ્રહ્મ કઈ રીતે હોઈ શકે? એ મૂર્તિ ભગવાન કઈ રીતે હોઈ શકે જે ષડવિધ ઐશ્વર્યનો ધારણ કરનાર છે? એ મૂર્તિ પરમાત્મા કઈ રીતે હોઈ શકે કે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી યા આત્મનિ તિષ્ઠન યા આત્માનમ અંતરો યમયતિ યસ્ય આત્મા શરીરમ. તો એ આ બધા જે છે બ્રહ્મ પરમાત્મા ભગવાનના જે બધા પાસાઓ જે છે તે જડ મૂર્તિની અંદર કઈ રીતે તે અભિવ્યક્ત થઈ શકે, અથવા તો જડ મૂર્તિની અંદર એ ભાવન કઈ રીતે થઈ શકે? આ એક પ્રોબ્લેમ આવ્યો, સમજમાં આવ્યું? અને એ આપણા લિમિટેશન્સના કારણે પ્રોબ્લેમ છે. કેમ કે બેઝિકલી મહાપ્રભુજીના તાદાત્મ્યવાદમાં તો સર્વમ ખલ્વિદમ બ્રહ્મના કારણે સર્વ જગ્યાએ બ્રહ્મ જે છે કારણતયા વિદ્યમાન રહે છે. અને કેમ કે ભગવાન ઉપાદાન કારણતયા તો પ્રેઝન્ટ રહે જ છે, પણ ભગવાનનું એક અલગ જે ષડવિધ ઐશ્વર્ય રૂપ જે વાળું જે પાસું છે તે પણ આવિર્ભૂત થાય છે જો ભક્ત ઇત્યાદિ ઉપાસક ઇત્યાદિની ભાવના જો હોય તો ત્યાં વિશેષ રૂપેણ પણ એ ભક્તના ઉદ્ધાર કરવા માટે પણ એનમ ઉદ્ધિષ્યામી એ ભાવેન ભગવાન ત્યાં વિશેષ રૂપથી પણ પ્રકટ થઈ શકે છે. તાદાત્મ્યવાદના કારણે તો એ વિદ્યમાન રહે છે બ્રહ્મ, પણ આપણને તે એ સમજમાં આવતો નથી. એ સમજમાં ન આવવાના કારણે આપણી જે લિમિટેશન્સ છે તેના કારણે સ્નાપન વિધિ કરવી આવશ્યક રહે છે. સમજમાં આવ્યું કે નહીં?
કેમ કે ભગવાનના નામ રૂપ કર્મ જે છે એ અમુક ભગવાનના નામ રૂપ કર્મ હંમેશા ઉદ્ધારક જ હોય છે. જેમ કે હંમેશા ભગવદ ઐશ્વર્ય વિદ્યમાન રહે છે, ભગવાનની સન્નિધિ હંમેશા વિદ્યમાન રહે છે અમુક નામ રૂપ કર્મોની અંદર. જેવી રીતે શાલગ્રામજી, તો ત્યાં એમને એમાં પુષ્ટ કરવાનું કોઈ જરૂરિયાત રહેતી નથી, કેમ કે ત્યાં હંમેશા તેની સન્નિધિ માનવામાં આવી છે. અને અમુક જે નામરૂપ કર્મ જે છે તેની અંદર તો બાય ડિફોલ્ટ જે છે તે સન્નિધિ માનવામાં નથી આવી, પણ ભાવથી એની સન્નિધિ માનવામાં આવી છે. જો ભાવ પ્રતિષ્ઠા થાય તો ત્યાં સન્નિધિ પ્રાપ્ત થાય, વરના ન થાય. તો એ જે છે બધા નામરૂપ કર્મ, એમાં આ મૂર્તિ પણ ત્યાં આવે છે. આવ્યું ને સમજમાં? તો આ અને જે માર્જન વિધિ જે છે ત્યાં પરમાત્મ ભાવ, ભગવત ભાવ અને બ્રહ્મ ભાવને આપણી જે લિમિટેશન્સ છે તેને ઓવરકમ કરવા માટેની છે. નહીં કે ભગવાન સ્વયં ત્યાં નહોતા અને હવે પ્રકટ થયા એ ભાવથી નહીં કે ત્યાં હતા નહીં ને હવે હું કંઈક ભૂત જેવું આવીને ત્યાં અંદર ઘૂસી જાય છે. જેમ પેલો મૂવીઝ ની અંદર બતાવતા હોય છે ને કે ભૂત એકદમ આવે, ખબર નહીં પેલો ટ્રાન્સપરન્ટ વાયુ ભૂત જેવો, અને પછી અંદર ઘૂસી જાય. એમ કઈ ઘૂસવાની પ્રક્રિયા નથી થતી પ્રતિષ્ઠા પ્રકારની અંદર. સમજમાં આવ્યું ને કે કોઈ દેવ આવી ગયો અને અંદર ઘૂસી ગયો અંદર. તો એવી કઈ પેલા ભૂત પિશાચ આદિ જેમ ઘૂસી જાય છે શરીરની અંદર, એમ કઈ દેવો કઈ ભૂત પિશાચ જેવી રીતે અંદર ઘૂસતા નથી. અહીંયા એ પ્રક્રિયા નથી. પ્રક્રિયા એ છે કે જે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ જે છે, જે બ્રહ્મ સર્વરૂપ થયેલો છે, તે બ્રહ્મ આપણને તો ફીલ થતો નથી. તે બ્રહ્મનો નામ રૂપ કર્મ આપણને ફીલ થતા નથી. તો હવે એનો સંસ્કાર કઈ રીતે કરવો? જેવી રીતે જેના કારણે મહાત્મ્ય જ્ઞાન આપણે કેળવી શકીએ તેનો. અને એ સંસ્કાર જે છે તે સંસ્કાર આ માર્જનની પ્રક્રિયાથી થાય છે. આટલું સમજમાં આવ્યું? આ સમજમાં આવ્યું ધોવી. પણ પહેલા વાતમાં હું ખોવાઈ ગઈ જરા. તમે જે પેલું કહો ને, દાખલા તરીકે આપણે બજારમાંથી મૂર્તિ લાવે, હું લાવી, તો પછી આપણે ઘરે આવીને એવો વિચાર તો ના આવે ને કે આ નથી ને એવું બધું કેવું તે વિચાર આવે? મને એમાં હું પાછી અટવાઈ ગઈ હતી. એટલે આવે એમાં પ્રોબ્લેમ છે? એમાં પ્રોબ્લેમ ના જ આવે. આવે કેમ ના જ આવે? એવું ના આવે. આપણે એવું સમજીએ છીએ કે આપણો બ્રહ્મભાવ છે કે તાત્વિક રીતે બ્રહ્મ છે, પણ દરેક ને એવું ના થાય. કોઈને સાહજિક રીતે થાય કે આ કેવી રીતે હોઈ શકે? જો પ્રશ્ન હવે એમાં એવું છે ને કે તો આપણે ઓલરેડી છીએ, આપણે સાધનાવસ્થા છે, તેથી આપણને એ ખ્યાલ નથી આવતો. પણ જે નવા હોય એના અંદર થઈ શકે. જે લોકો નવા છે તે લોકોને એટલો મહાત્મ્ય ન હોય સ્ફુરણ થઈ શકે. બિગિનર્સ છે જે લોકો, અને આપણે પણ અમુક વખત ભૂલી જતા હોઈએ છીએ ભગવત મહાત્મ્ય. આપણને પણ હંમેશા અનુસંધાન નથી રહેતો કે ભગવાન સ્વયં બ્રહ્મ છે અહીંયા અમારા ઘરે. અમારા સ્વાધ્યાયી જે પાંડુરંગ શાસ્ત્રી છે એ પણ એમ કે છે કે આ તમે જે પુષ્ટિ માર્ગીઓ જે છે, જાપીજીમાં ઠાકોરજી પધરાઈને તાલીઓ પાડીને સવારે જાપીજી ખોલે અને પછી થોડો ભોગ થઈને પછી જય કન્યા આલકી કરીને કરે છે અને પાછા જાપીજીમાં પધરાઈ દે છે. હવે એ લોકોને બી આવી ભાવના છે. હા, એટલે વાત એ જ છે કે ત્યાં એક્ઝેક્ટલી એ પ્રોબ્લેમ છે કે આપણને પણ અમુક વખત બ્રહ્મ ભાવ નથી રહેતો, અનુસંધાન નથી રહેતો. તો એ આપણી લિમિટેશન્સ થઈ ને, એ બ્રહ્મની લિમિટેશન્સ ન થઈ. અને એ લિમિટેશન્સ જે છે તેને દૂર કરવા માટે માર્જન છે પ્રક્રિયા. તેથી જયંતી ઇત્યાદિની અંદર એ કરવામાં આવતી હોય છે. હા, એટલે એ જે પ્રોબ્લેમ જે છે તેને કરવા માટે અહીંયા માર્જનની પ્રક્રિયા છે. હવે જુઓ, માર્જનની પ્રક્રિયાની અંદર પ્રથમ જે શ્લોક, જેમ કે જે ઉપનીત જે છે તે લોકોને આ બોલી શકાય છે, જે અનુપનીત છે તે લોકોને આ નથી. તે આપણે એટલે કે આપણે નથી બોલી શકતા તે આ બધા મંત્રોને, કેમ કે તે વૈદિક મંત્ર છે.
વૈદિક મંત્રોની જે પરિપાટી જે છે, જે ડિસિપ્લિન છે, તેના પ્રકારથી જ તેનો ઉચ્ચારણ થવો જોઈએ. ઇત્યાદિ જે છંદાદિ જે છે નિયમો, તે છંદાદિ નિયમોથી જ એનું ઉચ્ચારણ થવો જોઈએ. એનો જે હસ્ત ઇત્યાદિનો પણ એવી રીતે જ એનો એનો જે એ જે હસ્ત ઇત્યાદિ જે છે એ બધો એનો એ રીતે થવો જોઈએ, તો જ તે વૈદિક મંત્રનો ઉચ્ચારણ કરી શકાય. ને ઉપરથી તે ઉપનીત હોય તો જ કરી શકે, નહીં તો ન કરી શકે. તો આ બધા જે શ્લોક અત્યારે આપણે જે જોઈશું ને, તે આપણે ઉચ્ચાર તો ન કરી શકીએ, પણ એની ભાવના કરી શકીએ. આવ્યું ને સમજમાં? જયારે આપણે પંચામૃત કરીએ, કારણ કે બધા તમે લોકો કરતા જ હશો ને પંચામૃત, એટલે જન્માષ્ટમીમાં પંચામૃત તો કરો ને બધા. તો પંચામૃત કરો તો એ શ્લોક બોલવાની આવશ્યકતા નથી ફિઝિકલી, પણ મનની અંદર એ ભાવ જે છે કરી શકે. કેમ કે મનમાં તો કોઈનો કંટ્રોલ નથી. એમાં તો વેદ પણ કંટ્રોલ ન કરી શકે, વર્ણાશ્રમ ધર્મ પણ કંટ્રોલ. મનમાં તો જે આવતું હશે તે તો થશે જ ને. મનમાં તો કરી શકે, એ તો એમાં તો કોઈ નહીં. મનમાં તમને ઉચ્ચારણ કરવો હોય તોય વાંધો નથી, પણ ફિઝિકલી ઉચ્ચારણ ના કરાય, નહીં કરી શકાય. સમજમાં આવ્યું? તો મંત્ર મને પણ અમુક વખત આ પુરુષ સૂક્ત યાદ હોય તો હું મનમાં બોલતો જ રહું છું. હવે યાદ હોય એનો મને શું પ્રોબ્લેમ? હું શું કરું એમાં? હું બોલું તો, પણ હું બોલું છું મનમાં, હું ફિઝિકલી નથી બોલતો. હવે આપણે ઉપનીત નથી તો બોલી ન શકાય, પણ મનમાં તો કરી, મનમાં તો બધું જ કરી શકાય. કોણ રોકવાનું? મનથી કરો, વાંધો નહીં. ઉચ્ચાર કરો, મનમાં ઉચ્ચાર કરો, પણ શબ્દમાં નહીં. સમજમાં આવ્યું ને? ફિઝિકલી નહીં. તો અહીંયા જો અત્ર વૈદિક મંત્રોચ્ચારણે, અહીંયા હું એકચ્યુઅલી આ ટીકા વાંચી રહ્યો છું ને, એની અંદરથી આપણે લઈએ તો જે માર્જનનું પ્રથમ જે વિધિ છે તે શું છે? પંચામૃત સ્નાપન વિધિ. તો સ્નાપન વિધિની અંદર જો કહે છે, અત્ર વૈદિક મંત્રોચ્ચારણે અધિકૃતાનામ ઉપનીતાનામ કૃતે ભગવતઃ પંચામૃત સ્નાપન મંત્રઃ શ્રી પુરુષોત્તમૈઃ સંગૃહીતઃ આનુપૂર્વ્ય વિલિખ્યતે. હવે જો અહીંયા અત્ર વૈદિક મંત્રોચ્ચારણે, આ જે બધા મંત્રોચ્ચારણો જે છે, આ બધા જેટલા પણ મંત્રો, એમાં અધિકાર કોનો? અધિકૃતાનામ કોણ? ઉપનીતાનામ જ અહીંયા અધિકાર છે. અને પછી કહે છે ભગવતઃ પંચામૃત સ્નાપન મંત્ર. આ ભગવાનના પંચામૃત સ્નાપન જે વિધિ છે તેના બધા મંત્રો છે. કોના દ્વારા કહેલા છે? કમ્પાઇલેશન કોણે કરેલું છે? કહે છે પુરુષોત્તમૈઃ સંગ્રહિતા. પુરુષોત્તમ ચરણ જે છે, એટલે પુરુષોત્તમજી આપણા લેખવાલા, તેમણે આ કમ્પાઇલ કરેલું છે. કમ્પાઇલ્ડ બાય પુરુષોત્તમજી. અહીંયા જો પુરુષોત્તમૈઃ છે, બહુવચન છે. હવે તો બધા સમજો ને તમે ગ્રામર. હા, એ માનાર્થ છે. બધા બહુ પુરુષોત્તમો નહીં સમજવા અહીંયા. માનાર્થ છે, એટલે માનાર્થમાં બહુવચન વપરાય. જેમ કે આચાર્ય ચરણા એમ કહે છે ને, એમને એમ બોલીએ તો છે કે આટલા બધા આચાર્ય ચરણો નથી ભાઈ સાહેબ. તો બે જ હોય ને, દ્વિવચન હોય. ચરણા ન બોલી શકાય. બોલી શકાય? ના બોલાય. ચરણો બહુવચનમાં થાય. ચરણો બહુવચનમાં ના આવે, દ્વિવચનમાં આવે. છતાં આપણે બોલીએ છું શ્રીમદ આચાર્ય ચરણા. કેમ? માનાર્થ. આવે સમજમાં? એવી રીતે પુરુષોત્તમૈઃ. ઓકે, આગળ. પુરુષોત્તમૈઃ સંગ્રહિતા આનુપૂર્વ્ય વિલિખ્યન્તે. આ પુરુષોત્તમજી કમ્પાઇલેશન કરેલું છે, અમે લખીએ છીએ. હવે પ્રથમ જે છે, ફર્સ્ટ જે સ્નાપન વિધિ, એટલે પંચામૃત સ્નાનમાં જે ફર્સ્ટ જે છે તે પય છે. દૂધથી સ્નાપન કરવું પ્રથમ. તો પય, એને પય પણ કહેવાય છે. હવે જો અહીંયા પય થી સ્નાપન જયારે કરીએ, ત્યારે તો તૈતરીય સંહિતા ની આ મંત્ર છે. તૈતરીય સંહિતાનો આ મંત્ર છે. સંહિતા એટલે શું? એક વાત સમજો. વેદ જે ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ સંહિતા, આરણ્યક, બ્રાહ્મણ, ઉપનિષદ. સમજમાં આવ્યો? અને એમાંનો જે સંહિતા સેક્શન જે છે વેદનો, યાદ કરો તમે સર્વનિર્ણય. સંહિતા સેક્શન શું કરે? કલેક્શન ઓફ મંત્ર.
સૂત્ર ની મંત્ર 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 એ ને મંત્ર મંત્રનો કલેક્શન. મંત્રનો કલેક્શન. તો જેટલા પણ કર્મકાંડની અંદર ઉપયોગી જે મંત્ર જે છે બધા મંત્રોનો કલેક્શન, એ કલેક્શન સંહિતા કહેવાય. હવે જો સંહિતા અને એમાં આરણ્યક, ઉપનિષદ ઇત્યાદિ જે છે એમાં આટલો વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ નથી. અમુક મંત્રો જે છે તૈત્તરીય સંહિતાના મંત્રો જે છે એ તૈત્તરીય ઉપનિષદમાં પણ મળશે, સેમ ટુ સેમ. સમજવાયું? એટલે એમાં એવો વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ નથી કે હવે આ ઉપનિષદ છે એટલે સંહિતા નથી. સંહિતા પણ હોઈ શકે ને ઉપનિષદ પણ એટ ધ વેરી સેમ ટાઈમ હોઈ શકે. મંત્ર તો કેન બી એ પાર્ટ ઓફ બોથ ઓફ ધેમ, એની ઓફ ધેમ. સમજવાયું? ઉપનિષદ સંહિતા. તો ક્યાં ગયું? હા, એટલે આ જે છે મંત્ર એ સંહિતામાંથી લીધેલો મંત્ર છે. શું કહે છે જુઓ, જ્યારે પણ આ મંત્ર બોલવામાં આવે ત્યારે એનો આ ભાવના વ્યક્ત થાય છે. શું કહે છે? પયસ્વતિરોષધયઃ પયસ્વદ વિરુધામ પયઃ અપામ પયસો યત પયસ્તેન મામિન્દ્ર સગુમ સૃજ. એ તૈત્તરીય સંહિતાનો આ મંત્ર છે. એમાં પય માટે આ કહે છે દૂધની ભાવના. અહીંયા એ લોકો કઈ ભાવનાથી કરે છે? જો એમાંય પાછી કર્મકાંડમાં દૂધની ભાવના છે. પુષ્ટિ માર્ગમાં તો છે જ દૂધની ભાવના, પણ કર્મકાંડીઓ પણ જો કેવી સારી ભાવના કરે છે. એક વાત સમજો, કર્મકાંડીઓ જડો નથી બધા, જડવત. આ કર્મકાંડ જે છે છતાં એ લોકોની પાછી એ ભાવના છે કે કેમ આ જે દૂધ હોમવામાં જે આવે છે ને, જે એ દૂધ કેમ હોમવામાં આવે છે, દધી કેમ હોમવા, ઘૃત કેમ હોમવામાં આવે છે, એના જે આ મંત્રો છે. એટલે એ લોકોની પાછી એમની સેપરેટ ભાવના છે. એ લોકો પણ ભાવના કરે છે કે અમે કેમ આમ કરીએ છીએ. બોગાની જેમ બસ કહ્યું એટલે કરી દે એમ નથી કરતા એ લોકો. કહ્યું એટલે કરી દે એમ નથી. તો જો અહીંયા શું કહે છે, એ લોકોની ભાવના આ છે. જુઓ, એ લોકોની એ ભાવના છે, એ આપણે હવે સમજીએ. તો કહે છે કે દધામી હવિષામ, સોરી નહીં, આ તો ઘૃતેન છે. એક મિનિટ, હા એની પહેલાનું છે. હા, દધામી હવિષામ ઘૃતેન પયસ્વતિરોષધયઃ પયસ્વદ વિરુધામ પયઃ અપામ પયસો યત પયસ્તેન મામિન્દ્ર સગુમ સૃજ. આ એની ભાવના છે. મામિન્દ્ર સગુમ સૃજ. આ એ પોતાના માટે માંગી રહ્યા છે કે આનાથી દ્વારા અમે શું આપની જોડેથી માંગીએ છીએ કે આમ એ અહીંયા આગળ છે. જો એનો પેલા ટ્રાન્સલેશન સમજી લો. પયસ્વતિરોષધયઃ, ઔષધયઃ વનસ્પતિઓ જે છે, વનસ્પતિઓ જે છે એટલે લતાઓ જે છે. ઔષધય પયસ્વદ વિરુધામ પયઃ. એનો જે સાર જે છે, વનસ્પતિ લતાઓનો જે સાર જે છે, એટલે કે સાર એટલે કે રસ. એ જે સાર રૂપ જે પયસ જે છે, અપામ પયસો સાર રૂપ જે રસ જે છે, અપામ પયસો સાર રૂપ રસ. યત પયસ્તેન, એ જે સાર નીકળ્યો ને, જે એ સાર જે છે સમગ્ર વેદનો જે સાર જે છે ને, જે એનાથી અમને સંયોજિત કરો. હે ઇન્દ્ર, અમને સંયોજિત કરો. હે ઇન્દ્ર, ઇન્દ્ર એટલે પેલા સ્વર્ગના ઇન્દ્ર નહીં. ઇન્દ્ર એટલે બ્રહ્મ. હે બ્રહ્મ, જે આપ સારના પણ જે સાર જે છો એનાથી અમને સંયોજિત કરો. સમજમાં આવ્યો કે નહીં? દૂધનો જે આખી જે પ્રોસેસ જે છે ને, એ પ્રોસેસ ની અંદર વનસ્પતિ પ્રથમ આવે. જો કે એનાથી પણ પહેલાની જે પ્રોસેસ જે છે તે હોઈ શકે છે, પણ અહીંયા એ લોકોએ વનસ્પતિથી શરૂ કરેલું છે કે પયસ્વતિરોષધયઃ. જે વનસ્પતિઓ જે છે એ વનસ્પતિઓ જે ગૌ આદિ જે કન્ઝ્યુમ કરતા હોય છે, જે પ્રાણીઓ જ કન્ઝ્યુમ કરશે ને વનસ્પતિઓ.
ઘઉં આદિ જે ગાય આદિ જે વનસ્પતિઓ કન્ઝ્યુમ કરે છે જે એ વનસ્પતિઓનો પણ સાર જે છે એ કન્ઝ્યુમ કરે છે અને ઘઉંમાં પણ જે નીકળે છે એ પણ પાછો સાર જ નીકળે છે. તો જે સાર જે છે સારનો પણ જે સાર જે છે આવે ને સમજમાં. સમગ્ર વેદનો સર્વે વેદા યત પદમામનંતી, બધાય વેદોમાં જે પદ બધાય પદોમાં જેનું વર્ણન જે છે એ જે સારનો પણ જે સાર જે છે એ આપ છો. અહીંયા જયારે પણ પંચામૃત સ્નાનમાં દૂધથી સ્નાન કરાવો ને તો અમે એ રીતે ભાવના કરવી કે દૂધ જે જેમ સારનો પણ સાર જે છે એવી રીતે આપ અમારા ઘરના માને સમગ્ર સૃષ્ટિના તો બ્રહ્મ છો જ, પણ અમારા ઘરના પણ અધિપતિ સારના પણ સાર છો. બહુ સુંદર. એટલે એનાથી અમે કોન્સન્ટ્રેશન કરીએ છીએ આપનો કે યુ આર ધ કિંગ ઓફ માય હાઉસ. કોન્સિક્રેશન અભિષેક જે છે એ આવી રીતેના ભાવનાથી કરીએ કે સારનો પણ જે સાર જે છે જે બ્રહ્મ છે એ જ આપ અહીંયા પણ સારના પણ અમારા સાર છો. સમજાયું ને? તો પયસ્વતિરોષધય પયસ્વદ વિરુદ્ધામ પય અપામ પયસો યત પયસ્તેન મામિન્દ્ર સગુમ સૃજ. મામિન્દ્ર સગુમ સૃજ, આ યાદ રાખો, મામિન્દ્ર સગુમ સૃજ. સંયોજિત કરો અમને પણ સંયોજિત. હે ઇન્દ્ર, બધા સારનાથી સાર જે છે તત્વ એનાથી અમને સંયોજિત કરો. અમને તો સંયોજિત કરો જ કરો, પણ આપ પણ સારના સાર છો. એમ સમજમાં આવ્યું ને? બરાબર બરાબર. તો છો જ, પણ આપણને અમે સમજી નથી શકતા કે આપ સારના પણ સાર છો. તેથી અમને અમારી બુદ્ધિ સુધરે કે આપ સારના પણ સાર છો એ અમે કદી ભૂલીએ નહીં. આવ્યું ને સમજમાં? તે આ અહીંયા મામિન્દ્ર સગુમ સૃજા આ યાદ રાખ. મામિન્દ્ર આમ સસૃજ, હે ઇન્દ્ર મામિન્દ્ર સગુમ સૃજ, એટલે કે હે ઇન્દ્ર મામ સસૃજ. સસૃજ એટલે સંયોજિત કરો, સંપાદિત કરો, સંપાદન કરવું. આ ભાવનું અમને સંપાદન કરો. અને હે ઇન્દ્ર એ તો સંબોધન છે. ઇન્દ્ર એટલે સંબોધન છે ને, બ્રહ્મા લેવાનું. જો અહીંયા સાયણ શું કહે છે? વિરુદ્ધામ લતાનામ સંબંધી. વિરુદ્ધામ લતાનામ સંબંધી એટલે કે લતાઓ વનસ્પતિઓ જે છે તેના સંબંધી યત પયો નિર્ગતમ ક્ષીરમ. અહીંયા પય જે છે ને જો જુદા જુદા અર્થમાં છે. દધી પણ છે, જલ પણ છે. જો યત પયો નિર્ગતમ ક્ષીરમ છે ને, જો ક્ષીરમ છે પાછું. અપામ પયસો, અપામ જે છો અહીંયા અપામ એટલે અહીંયા પાછું જલ જ થઈ જશે પાછું. એટલે એમ ચાલુ ખાતાની અંદર એમ નહીં કે ખાલી દૂધનો જ અર્થ છે. એમ સમજમાં આવ્યું? એટલું નહીં સમજો. પયનો તો બધા બહુ અર્થ થાય છે. પયસનો અર્થ તો પયસનો અર્થ એક આ પણ છે. અપામ પયસો, અપામ જલ, ક્ષીર. સમજમાં? નિર્ગતમ ક્ષીરમ તદપિ પયસ્તુ સારવત. અપામ મધ્યે યત પયઃ સારમ યચ્ચ પયસો ગવાદિ ક્ષીરસ્ય પયઃ સારમ તેન સારેણ સર્વેણ હે ઇન્દ્ર મામ સત્સૃજ સંયોજ. સાયણ કહે છે. સાયણના હિસાબથી મેં એક્સપ્લેન કર્યું. મારી એક્સપ્લેનેશન નથી, આ સાયણે ભાષ્ય કર્યું છે એની ઉપર, એટલે સાયણ ભાષ્યથી લઉં છું. મને આ આરણ્યક મળ્યું, ઓપન કર્યું, અંદર એમ લખ્યું છે, પણ અંદર એક્સપ્લેનેશન નથી આપ્યું. આપ્યું હોત તો સારું પડત એમ, પણ અંદર પુસ્તકમાં એક્સપ્લેનેશન જ નથી કશું. એટલે પછી મને એમ કે મારે સાયણ ભાઈ છે, હવે સાયણ આચાર્યનું આપણે ઓપન કરીને જોઈએ સાયણ શું કહે છે. જો કે સાયણ પોતે પાછો અદ્વૈતી છે. હવે આમાં ક્યાં અદ્વૈતનો અત્યારે કઈ એનો કઈ લેવા દેવા છે? તેથી અહીંયા કઈ એવી લેવા દેવા નથી, એમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતો. એટલે સાયણ જે છે એનો અહીંયા એના અનુસાર મેં તમને સમજાવ્યું. બીજા મારા હિસાબથી આ નથી, પણ આ સાયણના હિસાબથી છે. તો વિરુદ્ધામ લતાનામ સંબંધી યત પયો નિર્ગતમ
क्षीरं तदपि पयस्त्वत्सारवत् अपां मध्ये यत् पयः सारं यच्च पयसो गवादि क्षीरस्य पयसारं तेन सारेण सर्वेण हे इंद्र माम सत्सृज संयोजय. सत्सृज એટલે સંયોજિત કરો. દર્શપૂર્ણ માસ નો અંગરૂપ મંત્ર છે. બાય ધ વે ફોર યોર ઇન્ફોર્મેશન. 10 પૂર્ણમાસ. પૂર્ણમાસ નો અંગનો જે એમાં જે આવતો એક મંત્ર છે. આટલું સમજમાં આવ્યું? આગળ જઈએ. હવે જો અહીંયા સાથે સાથે આપણે પેલી પુષ્ટિ માર્ગીય ભાવના પણ જોઈ લઈએ. શું કહે છે એટલે શ્રી ગુસાઈજીએ જ કહેલી છે. આપણે બીજા કોઈની તો શું કરવા લેવાની જરૂર, આપણે સ્વયં ગુસાઈજીએ લખેલી ન લઈએ. કહે છે એમાં જ કહે છે શ્રી ગુસાઈજી જે છે પંચામૃતની ભાવના પોતે જ લખે છે. કહે છે યેશામ પુનઃ વૈદિક મંત્રોચ્ચારણે ઉપનયન સંસ્કારાભાવાદ અધિકારાભાવઃ તેષામ કૃતે શ્રીમદ પ્રભુચરણ વિરચિતાની પદ્યાનપી સંગૃહ્યન્તે. જે વૈદિક મંત્રના ઉચ્ચારણનો અધિકાર નથી ધરાવતા, જે ઉપનીત નથી, એટલે કે આપણા જેવા બધા, તેઓ માટે શ્રી ગુસાઈજીએ આ પદોનો સંગ્રહ કરેલો છે, આ ભાવના રૂપ પદોનો. હવે એમાં ફર્સ્ટ પદ જે છે જુઓ, એ કહે છે પંચામૃતેન ભાવાત્મ રૂપેણ અતિપ્રિયેણ તે સ્થાપયામી તતસ્નાત્વા હૃદય મે સુસ્થિરો ભવ. પેલા શું કહેતા હતા? વેદમાં શું કહેતા હતા? જો એક વાત સમજો, વેદમાં શું કહેતા હતા? મને શું કરો? મામિન્દ્ર સત્સૃજ, મને અંદર સંયોજિત કરો. અને અહીંયા શ્રી ગુસાઈજી શું કહે છે? સ્નાત્વા હૃદય મે સુસ્થિરો ભવ, અમારા હૃદયની અંદર આ સુસ્થિર ભાવના બની રહે એવી અમને ભાવ પ્રદાન કરો. કેવી ભાવના સુસ્થિર રહે અમારા હૃદયની અંદર? હૃદય મે સુસ્થિરો ભવ. કેવી ભાવના? તો કહે છે પંચામૃતેન ભાવાત્મ રૂપેણ અતિપ્રિયેણ તે સ્નાપયામી તતઃ સ્નાત્વા. કહે છે કે પંચામૃત દ્વારા ભાવાત્મ જે રૂપ જે છે, અતિપ્રિય દ્વારા જે છે, અતિપ્રિયેણ તે, એ અતિપ્રિય દ્વારા હું મારા હૃદયની અંદર એઝ ઇફ કે હું મારા હૃદયની અંદર આપનું સ્થાપન કરી રહ્યો છું, નહીં કે ફિઝિકલી સ્થાપન કરી રહ્યો. સમજ ભાઈ ને? જયારે આપણે સ્નાપન પાત્રની અંદર પધરાવતા હોઈએ ને ત્યારની આ ભાવના છે. એટલે ઇટ ઇઝ એઝ ઇફ કે હું ખાલી માત્ર કઈ સ્નાન વિધિને સ્નાન ચોકીમાં પધરાવતો નથી. સ્નાન ચોકી ઇઝ ઇક્વિવેલન્ટ ટુ માય હૃદય. એન્ડ એ હૃદયની અંદર જે પુરુષોત્તમ જે છે, એટલે કે જે હૃદયની અંદર કોણ બિરાજે, કોણ રહે? જે અતિ પ્રિય હોય ને તે હૃદયની અંદર, નહીં તો બીજા બધા બહારથી જ બાય બાય કરી દે. હૃદયની અંદર તો જવા ના દે સીધી રીતે. હૃદયની અંદર કોણ જાય? અતિ પ્રિય હોય તે. તો જે અતિ પ્રિય જે છે એ જ હૃદયની અંદર રસ્તો બનાવી શકે. તો એવી જ રીતે આપ અતિ પ્રિય છો, કેમ કે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી નવારે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી અહમ આત્માત્મનો ધાત પ્રેષ્ઠસન પ્રેયસામપી અતો મયી રતિમ કુર્યાત દેહાદિર્યત કૃતે પ્રિય. એટલે ભાવાત્મ રૂપેણ અતિ પ્રિયેણ તે સ્નાપયામી તતઃ સ્નાત્વા હૃદય મે સુસ્થિરો ભવ. આવ્યું ને સમજમાં? આ પ્રાર્થના સાથે સ્થાપન કરાવવું જોઈએ. તો આ અહીંયા ફર્સ્ટ. પછી કહે છે જુઓ, જે પય જે છે એનું શું કહે છે? પ્રિયાહાસ્ય પ્રભાતુલ્ય રૂપેણ પયસા ગવામ સ્નાનમ સમાચાર વિભો કંબુસ્થેન વ્રજેશ્વર. એ આપનો જે અતિ પ્રિય જે ભક્ત જે છે, અહીંયા શ્રી સ્વામીજીનો ઉલ્લેખ છે, પણ જરા ઉપલક્ષણ વિધેયા જો એને આપણે વધારે સમજીએ તો અહીંયા શ્રી સ્વામીજી થી પણ વધારે આપણે ઉપલક્ષણ વિધેયા બધા વધારેનું પણ આપણે અનુમાન કરીએ
તો જે આપના જેટલા પણ જે ભક્ત જે છે, ભક્તિ માર્ગીય ભક્ત જે છે ભગવાનના, એ બધા જે ભક્ત જે છે તેમના જે હાસ્ય જે છે, હાસમ હરે રવનતા અખિલ લોક શોકાશ્રુ સાગર વિશોષણ મત્યુદારમ सम्मोहनाय रचितम निजमाययास्य भ्रूमंडलम मुनिकृते मकरध्वजस्य, तो इत्यादिवत जे છે જો પ્રિયા હાસ્ય પ્રભા તુલ્ય રૂપેણ પયસા ગવામ સ્નાનમ સમાચાર વિભો કંબુસ્તેન વ્રજેશ્વર. હાસ્ય પ્રકટ થાય ને તો હાસમ હરે રવનતા અખિલ શોકાશ્રુ સાગર વિશોષણમ અત્યુદારમ सम्मोहनाय रचितम निजमाययास्य, અને इत्यादि जो निजमाययास्य भ्रूमंडलम मुनिकृते मकरध्वजस्य ध्यानायनम प्रहसितम, है ना, ध्यानायनम प्रहसितम बहुलाधरोष्ठा. तो एक तो છે હાસ, એક વિહાસ અને ત્રીજો અટ્ટહાસ. તો એ હાસ છે, એક વિહાસ છે, અટ્ટહાસ છે. હાસની અંદર તો સાઉન્ડ પ્રોડ્યુસ ન થાય, ઇવન દંતની જે દંત પણ માને કે દંત પણ પ્રકટ ન થાય, જસ્ટ મંદ હાસ્ય થાય, ઓછો હાસ્ય. સ્મિત કહેવાય, સ્માઇલ કહેવાય, જસ્ટ સ્માઇલ. હાસમ હરે રવનતા, ભગવાન જે સ્માઇલ જે છે ને, જે ભગવાનના જે સ્માઇલ છે એ સ્માઇલ જે છે એ બધા એ શોકોનો હરનાર છે. હાસમ હરે રવનતા અખિલ શોકાશ્રુ સાગર, શોકના અશ્રુઓનો જે સાગર જે છે એને એક જ મિનિટની અંદર શોષી દે છે જો ભગવાન સ્માઇલ પ્રકટ થઈ જાય તો. આવે ને સમજમાં? અને બીજો વિહાસ, તો વિહાસની અંદર શું છે? હાસમ હરે રવનતા અખિલ શોકાશ્રુ સાગર વિશોષણમ અત્યુદારમ सम्मोहनाय रचितम निजमाययास्य भ्रूमंडलम मुनिकृते मकरध्वजस्य. હા, તો सम्मोहनाय નિજ, હવે જો ભગવાનનો જે વિહાસ છે ને એમાં થોડોક દંતનો ભાવ, દંત જે છે એ પ્રકટ થાય, અને અધર જે છે ચાલન વધારે થાય વિહાસની અંદર, અને અધરનો ચાલન પણ થાય, અને ભ્રૂમંડલ પણ, જે ભ્રૂ જે છે ને, જે બ્રોહ એ પણ ઊંચી થાય જયારે હાસ કરે ને, તે વિહાસ કરે ત્યારે. Smile doesn't change the Bhrumandal. Smile doesn't change Bhrumandal. Just try that experiment in yourself. Just try to just smile without showing your teeth. It will not impact your eyebrows. પણ જયારે વિહાસ કરો ને, જયારે થોડોક દાંત પણ પ્રકટ થાય ને, ત્યારે તમે જુઓ કે તમારી આઈબ્રોઝ પણ થોડી વાંકી વળશે. આ બ્રાહ્મણ પત્નીનો દાખલો લેવાય તે વખતનો વાત. તો એ જે બ્રોહ વાંકી વળી ને, જે આઈબ્રોઝ, એ આઈબ્રોઝ જે છે એની ભાવના ભાગવત કહે છે કે ક્યાં ગયું પાછું ભૂલી ગયો. હાસમ હરે રવનતા અખિલ શોકાશ્રુ સાગર વિશ્વ અત્યુદારમ નિજમા, હા, सम्मोहनाय निजमाययास्य भ्रूमंडलम मकरध्वजस्य. આપ જયારે વિહાસ કરો છો ત્યારે કેમ કે અધરોષ્ઠ જે છે એ પણ નો ચાલન થાય છે વધારે, અને ભગવાન જે છે એમનો અધર લોભ રૂપ છે. લોભમાં અધરની અંદર લોભ સ્થિત રહે છે, જલ્દી આપે નહીં પાછો. લોભ રહે ને એટલે જલ્દી આપે નહીં, જલ્દી આપે નહીં, એને સંકોચ થયા કરે. તો તેથી હાસમ હરે રવનતા, વિહાસ નો પ્રથમ પ્રકાર જે છે કે કોઈકને સંમોહિત કરી દેવું, અથવા વિહાસ નો પ્રકાર બીજો એ છે કે ભગવાન જે છે એ અતિ સખ્ય, અતિ ગાઢ રૂપે એને જે છે કોઈની સાથે રહેતા હોય ને, સખ્ય ભાવ ઇત્યાદિ, તો અતિ ગાઢ ભાવના કારણે જે હાસ્ય પ્રકટ થતું હોય તે પણ હાસ્ય માટે પ્રકટ થતું, અતિ પ્રેમવશ. સમજમાં આવ્યું કે નહીં?
અથવા તો સંમોહિત કરવા માટે, અથવા તો સ્નેહવશાત. તો કેમ કે સમાનશીલ વ્યસનેષુ વ્યસનમાં તો આ પ્રકટ થઈ શકે વિહાસ, કેમ ન થઈ શકે? બરાબર. તો આસમ હરે રવનતાખિલ શોકાશ્રુ સાગર વિશોષણ મત્યુદારમ સંમોહનાય નિજમાયા. સંમોહન કરવા માટે પોતાની નિજમાયા જે છે તેને સંમોહન કરવા માટે પણ પાછા હાસ કરે છે. દંત તો પ્રકટ ત્યાં થશે. તો ત્યાં એમ કહે છે કે ભગવદ હાસ્ય જે ભક્તના સાથે જે છે એ જે પ્રકારથી જે ભગવાનનો હાસમ, પછી કહે છે કે પાછું હું ભૂલી જાઉં છું, હાસમ હરે રવનતાખિલ શોકાશ્રુ સાગર વિશોષણમ અત્યુદારમ સંમોહનાય નિજમાયાસ્ય ભ્રુમંડલમ મુનિકૃતે મકરધ્વજસ્ય ધ્યાનાયનમ. હા, ધ્યાનાયનમ પ્રહસિતમ બહુલાધરોષ્ઠા. પ્રહાસ જે છે ને આ વિહાસ. હવે પ્રહાસ તો અવાજ પણ આવે, વિહાસમાં અવાજ ન આવે, પ્રહાસમાં તો અવાજ પણ આવે. તો પ્રહાસ ની અંદર તો શું છે કે દંત, બધા દાંતો પણ દેખાય. આ તો ધ્યાનાયનમ પ્રહસિતમ બહુલાધરોષ્ઠા ભાષારુણા દ્વિધ કુંદ પંક્તિ. કુંદ પંક્તિ જેવા આપના દંત જે છે એકદમ પ્રકટ થઈ જાય છે જયારે આપ પ્રહાસ કરો છો ત્યારે. ધ્યાનાયનમ પ્રહસિતમ બહુલાધરોષ્ઠા. તો અહીંયા જે દૂધ જે છે એ અહીંયા ઘડી ઇટ ઇઝ અ સિમ્બોલ. ઇટ ઇઝ નોટ એક્ઝેક્ટલી દૂધ, બટ ઇટ ઇઝ અ સિમ્બોલ. એ ભાવના છે. કઈ ભાવના છે? કહે છે પ્રિયા હાસ્ય પ્રભા તુલ્ય. હાસમાં જે પ્રભા પ્રકટ થાય ને, કોની પ્રભા? કુંદ પંક્તિ રૂપ પ્રભા, સફેદ. ધ્યાનાયનમ પ્રહસિતમ બહુલાધરોષ્ઠા. એ કુંદ પંક્તિ રૂપ જે પ્રભા પ્રકટ થાય છે પણ પાછી દુગ્ધવત જ હોય છે, સફેદ. એ ભગવાન અને ભક્ત સાથેનો જે માને સંવાદ જે છે, અથવા તો હાસ્ય ઇત્યાદિ જે લીલા જે છે, એ અમારા હૃદયની અંદર પણ એ અમારા આ દૂધના માને સ્નાપન વિધિમાં અમારા આવો ભાવ અમને અમારા હૃદયની અંદર સ્થિત રહે. સમજવાયું? તો આ એ આપણા પુષ્ટિ માર્ગની ભાવના છે. ભગવતાદિ લીલાના દ્વારા. તો મેં જસ્ટ આ મને જસ્ટ યાદ આવ્યું એટલે મેં તમને શેર કર્યું. આગળ જઈએ. જુઓ, સેકન્ડ, દધિક્રામણો અકારીશમ જિષ્ણોરશ્વસ્ય વાજિનઃ સુરભીનો મુખાકરત પ્રણ આયુગુમ પિતા રિષત. આ દધી, જ્યારે દધી, દૂધ પછી સેકન્ડ સિક્વન્સ ની અંદર શું આવે? દહીં આવે. સેકન્ડ સિક્વન્સ ની અંદર દધી થી જયારે પંચામૃત કરે, ત્યારે સ્નાપન કરે, ત્યારે આ પ્રકાર છે. તો જો કર્મકાંડી માને વેદ, હું અહીંયા કર્મકાંડી એમ નથી કહેવા માંગતો, દેટ્સ જસ્ટ અ રોંગ વર્ડ. વેદ જે કહે છે આપણે જોઈએ. તો વેદ શું કહે છે કે, પાછું 1 મિનિટ ઓપન કરું, સાયણ બંધ થઈ ગયું, 1 મિનિટ. દધિક્રાણવો અકારીશમ. અકારીશમ જિષ્ણોરસ્વસ્ય વાજિનઃ સુરભીનો મુખા કરત્પ્રણ આયુગુમ પિતારિષપ. આ છે દધિક્રાવણ. એટલે શું છે? દધિક્રામતી દધિક્રાવણ, દધિક્રાવા. હવે અહીંયા જો દધીનો અહીંયા મતલબ દહીં નથી. અહીંયા દધીનો મતલબ દહીં નથી. અહીંયા એવી રીતે નહીં સમજો કે દહીં ઓમે છે એટલે દહીં ક્રાવણો થઈ ગયું, એમ નથી. અહીંયા દધિક્રાવણો એટલે જુદો અર્થ છે. ત્યાં દધીનો અર્થ જુદો છે. ત્યાં ગ્રામેટિકલી જુદો અર્થ લીધો છે. ત્યાં સમજો એ લોકો પણ ભાવના કરી રહ્યા છે યજ્ઞમાં. જયારે દધી હોમાય
તો એ યજ્ઞમાં આ લોકોની એ પણ ભાવના છે કે આ હવિષ જે છે જયારે અમે હોમ કરતા હોઈએ તો આ પણ છે એ લોકોની ભાવના. તો એ સિમ્બોલિક છે. જેમ કે મેં તમને સમજાવ્યું તેમ પ્રિયાહાસ્ય ક્યાં નજર આવે છે? દૂધમાં આવે છે? આવતો નથી. એ તો ભાવના કરવાથી આવે છે. એવી રીતે એ લોકોને પણ અહીંયા જે દધિક્રામતી જે છે એ ત્યાં એકચ્યુઅલ દધી નથી ભાવનાની અંદર. એમની ભાવના ઉચ્ચ ભાવના છે. એટલે અહીંયા એ નથી. ઉત્કૃષ્ટત્વેન ઉપાસના છે, નિકૃષ્ટત્વેન નથી. અહીંયા સમજ આવ્યું? આપણે સમજતા. હા, એટલે અહીંયા દ્રવ્ય એક માત્ર દ્રવ્ય વિશેષ એક દધી છે એવું નહીં સમજો અહીંયા એમ. તો એ કહે છે દધિક્રામતી. દધી મતલબ કે જે અન્યને ધારણ કરે તે દધી. અન્યને ધારણ કરે તે દધી. અને જે ધારણ કરીને લઈ જાય ને જે એ દધિક્રાવા. એ દધિક્રાવા. દધિક્રામતી પ્રાપ્નોતિ દધિક્રાવા. સાયણ છે. હા, સાયણ છે, હું નથી કેતો. સાયણાચાર્ય છે. દધિક્રામતી પ્રાપ્નોતિ ઇતિ દધિક્રાવા. જે ધારણ કરે છે આપણને અને પછી જે લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? એતન નામકો દધિપ્રિય કશ્ચિત દિવ વિશેષ. એ આપણે એને ઇગ્નોર કરીએ. એ એમ કહે છે, સાયણ ઇત્યાદિ બધા આચાર્ય, અમુક બીજા પણ આચાર્ય છે, એ એમ કે છે કે દધિક્રાવા એક પ્રકારનો દેવતા વિશેષ છે. કેવો દેવતા વિશેષ છે? અશ્વના રૂપ વાળો દેવતા છે દધિક્રાવા. ઘોડા જેવો અશ્વરૂપ ધારણ કરેલો દેવતા છે. એટલે આ દેવતાઓ જુદા જુદા રૂપો ધારણ કરે છે ને, તેવી રીતે અહીંયા પણ એક કશ્ચિત દેવ વિશેષ છે એમ એ લોકો કહે છે. એટલે આ સાયણ છે કહે છે. સાયણ એમ પણ કહે છે કે અગ્નિ રીતિ અન્ય. કોઈક લોકો એમ પણ કહે છે કે અગ્નિ જે છે તે જ અશ્વરૂપેણ પ્રકટ થયો યુદ્ધમાં, તો એને પણ દધિક્રાવા કહે છે. તો અશ્વનું નામ પણ છે દધિક્રાવા. એટલે અહીંયા એમણે કહ્યું છે એતન નામકો દધિપ્રિય કશ્ચિત દેવ વિશેષ. કોઈક હશે દેવ વિશેષ કોઈક તો એમ. તો આગળ જઈએ. જુઓ શું કહે છે? દધિક્રામણો અકારીશમ તસ્ય દેવસ્ય આકારીશમ અહમ. તો એનો જે દેવરૂપ જે આકાર જે છે, અહમ કર્મ કૃતવાન, એવા દેવનો માટે અમે કર્મ કરીએ છીએ એમ સાયણ કહે છે. કેવો દેવ? એ કેવો છે દધિક્રાવણ? તો કહે છે કીદૃશસ્ય. એ કેવો છે દધિક્રાવા? કેવો છે? જિષ્ણોર. જિષ્ણુ છે. જિષ્ણુ. જિષ્ણુ એટલે શું? જેની જય થઈ હોય ને તે જિષ્ણુ. વિષ્ણુ એટલે જે અણુ અણુમાં વ્યાપ્ત છે તે વિષ્ણુ. જેની દર વખતે હંમેશા જય જ થતી રહે તે જિષ્ણુ છે. જિષ્ણોર અશ્વસ્ય. મારું સકાર ને શકાર ની અંદર થોડું જીવે થઈ જાય છે. જિષ્ણોર અજયશીલસ્ય. જિષ્ણુ એટલે શું? જે જય થાય છે, જેનો કાયમ. ઓર જયશીલસ્ય. જય જે થાય છે, જેનું હંમેશા જે છે જય થાય છે. જિષ્ણો જયશીલસ્ય અશ્વસ્ય. એ અશ્વ જે છે જે અજય છે, જયવાન જે છે, જેનો બીજો કોઈ પરાજય કરી નથી શકતો. સમજમાં આવ્યું ને? એ જે અશ્વ જે છે, અશ્વસ્ય વ્યાપીનો વાજીનો અન્નવત. એકદમ સ્ટ્રોંગ જે છે જે છે દેવ, એ આ દધિક્રાવા છે. કે જે હંમેશા જય, જેની જય જ થાય છે, જિષ્ણુ છે, કોઈ એનાથી પરાજિત, એને કોઈ પરાજિત કરી નથી શકતો એવો જે અજય એટલે કે જયશીલ જે છે એ જિષ્ણુ જે છે તે આ દધિક્રાવા, એનો અમે એના માટે અમે આ કર્મ કરીએ છીએ. તદેવો નો અસ્માકમ મુખમ સુરભી કરત કર્પુરાદિ દ્રવ્ય સમૃદ્ધિ પ્રદાનેન સુગંધોપેતમ કરોતુ. હવે જો અહીંયા ભાવના આવ્યા
પહેલા તો એમને કહ્યું કે તમે જિષ્ણુ છો, જયશીલ છો, ઇત્યાદિ ઇત્યાદિ સ્તુતિ કરી દીધી ને એમની. હવે કે અમને શું આપો, તો પ્રાર્થના પણ કરે છે. જુઓ, તદેવો નો અસ્માકમ, આ જે દેવ જે છે એ અમારા મુખમ સુરભી કરત, અમારામાં જે છે સુગંધી ઇત્યાદિ જે દ્રવ્ય જે છે એમાં એ અમારા મોઢાને સમૃદ્ધિ કરે. અમારા મુખને જે છે તે આવા આપના જે આ જિષ્ણુ ઇત્યાદિ જે ગુણો જે છે તેનાથી અમને સમૃદ્ધ કરે. અમે પણ જિષ્ણુ બનીએ ઇત્યાદિ. સમજમાં આવે છે કે નહીં? અમે પણ જયશીલ બનીએ આપના જેવા. આપ તો છો જ જયશીલ, આપ તો છો જ જિષ્ણુ. એવી રીતે આપણા ઠાકોરજીને પણ એ ભાવના કરી શકાય કે આપ તો બધા જિષ્ણુ છો, જયશીલ છો. આપની જય એના કારણે આપને આ અભિષેક કરીએ છીએ કે આપની હંમેશા જય જ થાય છે જ્યાં જાઓ ત્યાં. તો આવે ને સમજમાં? આપ સર્વવ્યાપી હોવાના છતાં પણ આપની જય થાય છે ભગવાન રૂપેણ. તો એ જે છે એ દધી ના અભિષેક થી વ્યક્ત થાય. હવે દધી ક્યાં અને આ ક્યાં? પણ એ આ છે. તો ગંધોપેતમ કરો તું, અમને આ સુગંધ પ્રદાન કરો. અસ્માકમ આયુષિમ ચ પ્રતારીશમ પ્રવર્ધયતુ, અમારા આયુષને પણ આપ વધારો. દધીથી આયુષ વૃદ્ધિ થાય. તો અસ્માકમ આયુષિમ ચ પ્રતારીશત પ્રવર્ધયતુ, અમારા આયુષ પણ વધારો અને અમને સુગંધોપેતમ કરો તું. હે દધિક્રાવણ. તો આપણા તો દધિક્રાવણ કોણ છે? આપણા ઠાકોરજી. આપણા ઠાકોરજી છે દધિક્રાવણ. તો જે દેવ હોય તો કર્મ એ દેવના માટે જ છે. સમજમાં આવી કે નહીં? હવે એને તમે અશ્વ સમજો કે બીજું કશું સમજો, હયગ્રીવ સમજો કે જે પણ સમજો, તે તો બધા આપ જ. આવ્યું ને સમજમાં? તો વિક્રાવણો અકારીશમ જિષ્ણોરશ્વસ્ય વાજીન સુરભીનો. વાજીન છો આપ. વાજીન એટલે એકદમ આયન જેવો, એકદમ લોખંડી પુરુષ. કોઈ હરાવી ન શકે. વાજીન હરાવી ન શકે કોઈને. તે કોઈનાથી હરાવાય નહીં. હંમેશા એનો જય જ થાય. એ વાજીન. આપણા ઠાકોરજી પણ વાજીન છે. વાજીન એટલે ઘોડા પર થાય. હા, એકદમ આયન પુરુષ પણ થાય. એવો બીજો અર્થ પણ છે કે એકદમ થાય છે સ્ટ્રોંગ, એકદમ લોખંડી, એવો પણ અર્થ થાય છે વાજીના. અશ્વસ્ય વાજીના. તો દધિક્રામણો અકારીશમ જિષ્ણોરશ્વસ્ય વાજીના. આ યાદ કરવાનું જયારે દધીથી આપણે સ્નાપન કરતા હોય ત્યારે. શું કહે છે જો હવે શ્રી ગુસાઈજી? શ્રી ગુસાઈજી કહે છે રાધિકાસ્યામૃત કર ચંદ્રિકા વિશદેન વૈ સરસેન ઘનેન દધ્ના સ્નાનમ સમાચાર. રાધિકાસ્યામૃત, અમૃત રૂપ છે ભક્ત શ્રી સ્વામિનીજી ના જે કરચંદ્રિકા ઇત્યાદિ આસ્યામૃત જે છે, અત્યાદિ જે અમૃતવત જે છે આપનું, એ જેનાથી વ્યક્ત વિશદેન વૈ, જેનાથી એ ચંદ્રિકા ઇત્યાદિ વિશદ જે છે એનાથી દ્વારા જે આપનો જે દેહ જે છે એ પણ એકદમ સરસેન ઘનેન દધ્ના, એવા ભાવથી અમે સરસેન ઘનેન, ઘન છે ને થોડો પાછો, એકદમ દ્રવ નથી, એકદમ 100% દ્રવીભૂત નથી, તે 100% ઘનીભૂત પણ નથી. એટલે એવી સ્ટેટ છે આ દધીની કે સરસ પણ છે, ઘનેન પણ છે. સચાય ને? સરસ અને ઘન આ બંને એકમાં કોઈ ક્યાં વિદ્યમાન હોય? દધીમાં જ હોય. આય ને સમજમાં? સરસ છે એક તો, રસરૂપ છે, પ્લસ ઘનેન ઘનરૂપ પણ છે.
તો રાધિકાસ્યામૃત કરચંદ્રિકા ઘન પણ છે અને અમૃત રૂપ પણ છે. આ બંનેનું જે ફ્યુઝન જે છે એ અમારા જેમ કોઈ ભક્ત જે છે માને ઘનરૂપ અને સરસ રૂપતા જે છે ભાવરૂપતા જે છે તે સમર્પિત કરે એવી જ રીતે અમે આપનો દધીથી અભિષેક કરીએ છીએ. દધીથી અમારું આ ભાવ સમર્પણ થાય છે. સ્નાનમ સમાચાર એ અહીંયા શ્રી ગુસાઈજી કહે છે. પછી આગળ કહે છે જુઓ મધુવાતા આપણે શું આવ્યું મધ આવ્યું. આ લઈને પછી રાખીએ કારણ કે હજુ બીજા બે તો મને નહીં લાગતો હવે આજે પૂરા થાય. કાલે લેશો ને? હા કાલે લઈશ. કાલે આ પૂરું કરી દે. પ્રમસી ને ઘૃતમ અને આપોહિ ઇષ્ટા આ 3 બાકી છે જો એટલે 3 આજે કરીએ 3 કાલે કરશું. પંચમાં પાછું 5 નથી આવતું 6 હોય છે. એટલે આપણે જો કે પંચ પણ પાછું આપણે તો 6 થી સ્નાપન કરીએ છે ને જનરલી. એટલે શુદ્ધોદક પણ છેલ્લે આવે ને. શુદ્ધોદક પાછું જઈએ ને એટલે એટલે એકદમ સ્વચ્છ જલ થી પણ આપણે સ્નાન કરાવીએ છીએ ને. તો સ્વચ્છ જલ થી પણ એની પણ પાછી ભાવના છે. એટલે તો 6 વસ્તુથી આપણે સ્નાપન કરીએ છીએ એકલી 5 નહીં. હવે એક વાત સમજો કે હા મધુવાતા. હવે જો અહીંયા આ જે છે એ તૈત્રી સંહિતાના 4થા પ્રપાઠકમાં છે. એક મિનિટ ઓપન કરું. એ મધુવાતા શું કહે છે? જો મધુવાતા ઋતાયતે મધુક્ષરંતિ સિંધવઃ માર્ધવિનઃ સંત્વૌષધિઃ ઇતિ મધુનક્તમુતોષસી મધુમત પાર્થિવમ રજઃ મધુદ્યોરસ્તુ નઃ પિતા ઇતિ. હવે આ જો આપણને એમ લાગે છે કે આ કર્મકાંડી લોકોને શું ભાવના, બધા જડો છે, પણ જો આટલું સરસ સાયણ લખે છે. સાયણ તો શું પણ આ ઋષિઓ જે લખનાર જે છે જુઓ ને, હવે એ લોકોની કે આ કેવી ભાવના છે ને આપણે એ લોકોને હે ભાવનાથી જોતા હોઈએ છીએ. મધુવાતા ઋતાયતે મધુક્ષરંતિ સિંધવઃ. આ જે મધ જે છે એની જે એમાં જે મેન મુખ્ય એસેન્શિયલ મધની જે ક્વોલિટી જે છે એ મધુરતા છે. માને અહીંયા સ્વીટ ના પર્સપેક્ટિવમાં નહીં લેવો. કયા પર્સપેક્ટિવમાં લેવો? અનુકૂલતાના પર્સપેક્ટિવમાં લેવો, આનંદપ્રદતાના પર્સપેક્ટિવમાં લેવો. સમજમાં આવ્યું? સ્વીટ ના પર્સપેક્ટિવમાં નહીં લેવો. એવી કઈ એટલી બધી ભૌતિક અહીંયા ભાવના નથી કે સ્વીટ છે એટલે મધુર છે, એમ નહીં. આનુકૂલ્યતા એ મધુરતા. કોઈ વસ્તુ અનુકૂળ હોય તો એ મધુર હોય. રાઈટ. તો અહીંયા અનુકૂળતાના અર્થમાં લ્યો તમે અને આનંદપ્રદતાના અર્થમાં લો તો આ સમજાશે. નહીં તો તમે પેલા અંદર સ્વીટ ની અંદર ભાવનાની અંદર જતા રહેશો ને તો તમને ડાયાબિટીસ થાય. પછી અમધુર થઈ જાય. હા, એ સ્વીટ પેલા મધુર લાગે, ડાયાબિટીસ થાય ને એટલે બધું અમધુર થઈ જાય. બધું કોલેસ્ટ્રોલ વધે, બધું પછી મધુનું બધું અમધુ થઈ જાય. એટલે એ મધુની અહીંયા વાત નથી. હા, કહે છે ઋતાયતે ઋતમ પરમ બ્રહ્મે તદિચ્છતે. અમે પેલા એ જે પરબ્રહ્મ જે છે તેને અમે ઈચ્છા કરીએ છીએ. એ અમારો મધુ છે. આદિત્યો વય દેવ મધુ. યાદ આવે છે મધુ વિદ્યા? આદિત્યો વય દૈવ મધુ ઋતમ પરમ બ્રહ્મે તદિચ્છતે. અમે અહીંયા એની ઈચ્છા કરીએ છીએ કે જે આપ મધુ છો, આદિત્યો વય દૈવ મધુ. મધુ વિદ્યાની અંદર જે બધાનો મધુ જે છે કોણ? એ પરબ્રહ્મ જે છે, એ આત્મા જે છે, સા આત્મા તત્વમસી શ્વેત કેતો.
એ જે આત્મા જે પરમ મધુર જે છે એ આત્મા અહીંયા અમે આપ પણ અહીંયા એ જ આત્મા છો એનાથી એ સ્થાપન કરાવો મધુથી કે આપ મધુના પણ જે મધુ જો છે જે મને આદિત્યો વૈ દૈવ મધુ આ બધાના સમગ્ર સૃષ્ટિનો જે મધુ જો છે આ જે છે તે આપ જ છો. અહીંયા અમારા ઘરની અંદર પ્રકટ થયા છો. સમગ્ર સૃષ્ટિનો દૈવ મધુ જે છે એ દૈવ મધુ આપ છો. એ અહીંયા મધુ વાતારતાયતે. આવે સમજમાં આટલું? ઋતાયત ઋતનો આયતન ઋતમ પરમ બ્રહ્મે એ જેનું આયતન છે તે ઋતાયતે. તો ઋતમ પરમ બ્રહ્મે તદિચ્છતે મહ્યમ વાતા. એવા મધુ રૂપ જે વાયુ જે છે ને માધુર્યોપલક્ષિતમ સુયથા મને સુયથા ભવતી. એ બ્રહ્મ સમજીને પછી તો જો કે અહીંયા બધી થોડીક ફિઝિકલ સેન્સમાં અહીંયા વાત કરેલી છે પણ હું અહીંયા થોડીક મારી પ્રમાણેની અહીંયા ભાવના ઘુસેડતો જાઉં છું એટલે તમે પેલી ફિઝિકલી ભાવના નહીં લઈ લો એને પાછી. એટલે તો અહીંયા હું પાછું મારા પોતાના શબ્દો અહીંયા અંદર મિક્સ કરતો જાઉં છું, નહીં તો પાછું તમને અહીંયા વર્બેટિમ એક્સપ્લેન કરું તો કશું ખબર ના પડે પાછું. એટલે વાતા વાતા માને વાયુજનો જે ચલન જે છે ને એ કહે છે વાતા. તો વાયવો માધુર્યો ઉપલિક્ષિતમ એ જે વાયુ જે છે અમારામાં જે વાયુ જે છે કેમ કે વાયુના કારણે જ ઇન્દ્રિયો પુષ્ટ થતી હોય છે પ્રાણવાયુથી. તો એટલે બેઝિક અર્થ એ છે કે ઇન્દ્રિયો જે છે અમારી અભિમુખ થાય આપના પ્રત્યે. સમજમાં આવ્યું કે નહીં? મધુથી ઇન્દ્રિયોનું અભિમુખતા જો કે કઈથી કઈ રિલેશન ક્યાંથી ક્યાં થઈ જાય છે. ખરી વાત છે. તો માધુર્યોપલક્ષિતમ સુયથા ભવતી. જે રીતે અમારી જે વાયુ જે છે અમારા જે પ્રાણ ઇત્યાદિ ઇન્દ્રિયો જે છે એ આપના તરફ અભિમુખ થાય, સુંદર મારે સુગંધિત થાય, વાયુનું ચિત્તપણું પ્રાપ્ત થાય અમને, જેથી કરીને અમે આપનો કર્મ કરી શકીએ. અહીંયા કર્મ છે ત્યાં આપણે સેવા લઈ લો. જે રીતે અમે આપનું કર્મકાંડ કરી શકીએ. અહીંયા દર્શપૂર્ણમાસ યજ્ઞ છે તો એ રીતે સમજો ત્યાં આપણે સેવા અહીંયા સેવા કરીએ છીએ તો અહીંયા સેવાના ભાવથી લઈ લો, જે ભાવથી તમને અનુકૂળ હોય તેમ. તો એ કહે છે પ્રબલે તું વાયવ રોગોપત્યા તત્વજ્ઞાન વિઘ્નમ સંપદ્યતે. અહીંયા એમ લઈ લો, જો કે અહીંયા થોડું ફિઝિકલ સેન્સમાં છે, આપણે એ સેન્સમાં લો કે વાયુ પ્રબલ થાય ને તો રોગની ઉત્પત્તિ થાય. એક્સ્ટ્રા વાયુ થાય ને તો પણ અને ઓછો વાયુ હોય તો પણ ઉત્પત્તિ, રોગની તો ઉત્પત્તિ ઇક્વિલિબ્રિયમમાં જ ન થાય, નહીં તો થાય. તો વાયુની જે ઇક્વિલિબ્રિયમની સ્ટેટ જે છે એ તો અમને એચીવ થાય જ થાય, કેમ કે અમે સેવા કરવા જઈને એમાં કોઈ વિઘ્ન ન કરે વાયુ ઇત્યાદિ. તો તત્વજ્ઞાન વિઘ્નમ, અહીંયા તત્વજ્ઞાન વિઘ્નમ છે, ત્યાં સેવામાં જે વિઘ્નતા જે છે તે સંપદ્યતે. સમજમાં આવ્યું? એ વિઘ્ન ન થાય એનું સંપાદન અમને કરો. અમને સેવામાં કોઈ આવા બધા અસુરો જે છે તૃણાવર્તી ઇત્યાદિ અસુરો પૂતના કોઈ આવે નહીં ઇત્યાદિ જે અસુરો જે તૃણાવર્તી ઇત્યાદિ કે ઇન્દ્રિયાધ્યાસ રૂપ જે છે મને જે કાલીય જે નાગ જે છે ઇત્યાદિ જે ઇન્દ્રિયાધ્યાસ રૂપ જે છે ઇત્યાદિ જે અસુરો જે છે અમને બાધક ન કરે તે રીતેથી અમે ચાલો અમે માને મધુથી પણ આપનો સ્નાપન કરીએ છીએ. અત સમાભૂત વાયોરાનુકૂલ્યમ પ્રાર્થ્યતે. આ બધા અમને વિઘ્ન માભૂત અમને થાય નહીં. માભૂત વાયોરાનુકૂલ્યમ પ્રાર્થ્યતે. વાયુની અનુકૂળતા અમે ની પ્રાર્થના અમે ના સાથેથી કરીએ. વાયુની અનુકૂળતા જરા ઇટ બીટ સાઉન્ડ લાઈક થોડીક સેવાના કન્ટેક્સ્ટ ની અંદર ઇટ સાઉન્ડ્સ રસાભાસતા. અહીંયા કર્મના કાંડમાં કર્મના સંદર્ભમાં તો જરા ઠીક બેસે છે, ત્યાં આપણે એમ કહીએ કે અમારા વાયુ કંટ્રોલ માં રહે એટલે આપણે એવી રીતે તો ન કરાય ને પાછી. આપણે એમ સમજો કે અમારા ઇન્દ્રિયો જે છે આપણે એ સમજો. અહીંયા પાછી વાયુ
ની પ્રાર્થના ના કરી બેસતા એમ. ભગવાન કે તથાસ્તુ તો પછી તરત્રાપી તદાનુકૂલ્યમ દ્રષ્ટવ્યમ. અત્રાપી એટલે ઉત્તર એટલે કે પહેલા કોનું મધુરતા કહી વાતારુતાયતે, વાતા વાયુની મધુરતા. પછી કહે છે મધુક્ષરંતિ સિંધવ. નદીમાં પણ જે જલ ઇત્યાદિ ઉત્પન્ન થાય, જલ જે આપણે જે જલ ઉપયોગમાં લઈએ છીએ તે પણ મધુર બનો અમારા કર્મ માટે. સમજમાં આવ્યું? માર્ધવીન સંતોષ ઔષધિ જે અમે યુઝ કરીશું યજ્ઞમાં એ પણ મધુર બનો. કેમ કે આપ આદિત્યો વૈ દૈવ મધુ, આપ બધું કરનાર સમર્થ છો. આપ બધાને અનુકૂળ બનાવી શકો છો. કોઈ પણ વિઘ્ન કરે તો એને અનુકૂળ. ગણેશજી પણ શું છે, એ વિઘ્ન હર્તા હોઈ શકે છે. અહીંયા તો આપ બધાના વિઘ્ન હર્તા છો. કોઈ પણ કશું પણ સેવામાં કોઈ ત્રણાવર્ત ઇત્યાદિ વિઘ્ન કરવા આવે તો મધુ રૂપ એક્ટિવેટ કરી દો તમારું. સમજમાં આવ્યું? ઇત્યો વૈ દૈવ મધુ. આ યાદ રાખો. માર્ધવીના સંતો ઔષધિ ઇતિ. એટલે તો કહે છે, જો ક્યાં ગયું પાછું, એક તો મારું માઇન્ડ ક્યાં ગયું, હા, સિંધવો નદ્યો મધુક્ષરંતી, માંથી મધુક્ષરંતી. સિંધવ એટલે પેલા નદી અહીંયા સમજો, અહીંયા નદી સમજો. કહે છે મધુક્ષરંતી મધુરમ આરોગ્યકરમ ઉદકમ. સિંધુમાં આરોગ્યપ્રદ નથી હોતું ઉદક. ક્યાં આરોગ્યપ્રદ ઉદક હોય છે? નદીમાં. તો એવા આરોગ્યકર જે ઉદક જે છે એનો સંપાદન અમને કરો. એટલે કે જલ તત્વ, વાયુ તત્વ ઇત્યાદિ બધા તત્વોની શુદ્ધિ અમને સંપાદન કરો. સેવામાં પણ આપણે કરીએ છીએ ને કે અમારો વાયુ તત્વ શુદ્ધ થાય, અમારો જલ તત્વ શુદ્ધ થાય, ભગવદ અભિમુખ થાય. એટલે કે ઇન્દ્રિયો અંતઃકરણ ઇત્યાદિ અધ્યાસો જે છે તેની નિવૃત્તિ થાય. અહીંયા આપણે જલ તત્વ ઇત્યાદિ ઇત્યાદિથી કરી શકીએ. પણ ત્યાં આપણે એવી ભાવના કરતા હોય છે સેવાની અંદર તો કે આપણા ઇન્દ્રિય ઇત્યાદિ અંતઃકરણાધ્યાસ, દેહાધ્યાસ ઇત્યાદિ અધ્યાસ જે છે તે અમારી નિવૃત્તિ થાવ. સમજમાં આવ્યું? ઔષધિ ઔષધિર વ્રીહિ યવાદયોપી. ઔષધિ એટલે યવ આદિ જે છે, જે આપણે હવિષમાં આપણે કર્મની અંદર આપણે જે યજ્ઞની અંદર વાપરતા હવિષ ઇત્યાદિ, એનો પણ અમને અનુકૂળતા પ્રદાન કરો. કોઈ પ્રતિકૂળ ન થઈ જાય. માધ્વીર મધુરા. માધ્વીર મધુરા એટલે પથ્ય રૂપા ઔષધિ. પથ્ય રૂપા પણ ઔષધિ હોય ને. કોઈ ડિઝીઝ થયો હોય તો એને મેડિસિન રૂપ પણ ઔષધિ હોય. રાઈટ? ઔષધિ ડઝન્ટ મીન કે હંમેશા યવ ઇત્યાદિ અન્ન જ હોય. ઔષધિ નો બીજો પણ મતલબ શું છે? પથ્ય રૂપા, મેડિસિનલ ક્વોલિટીઝ. એ મેડિસિનલ ક્વોલિટીઝ પણ અમારામાં આવે એમ, ઇન ધ સેન્સ કે અમે આ બ્રહ્મને જાણી શકીએ, એમાં કોઈ વિઘ્ન ન કરી શકે. પેલા જે દેવ જે છે જેલસ ના ફીલ થઈ જાય પાછા કે આ બ્રહ્મ જ્ઞાન હવે અમારો પશુ ન રહ્યો તે. મનુષ્યને પશુ જાણે. નતરાત્રા ઉતાપી ચોષસી પ્રભાતે દિવસેપી વિદ્યાર્થીનો મધુરમ અનુકૂલમ સુખમસ્તુ કાલકૃતોપી વિઘ્નો મા ભૂયત. કાલકૃત વિઘ્ન પણ અમને થાય નહીં. જે યવન હતો ને, જે પેલો કાલ યવન, મને કંસ, કંસ નો મારણ જે છે અમારા માટે કાલકૃત વિઘ્ન ગયો. ભાવના કરવી, બીજું શું કરવું? અહીંયા તો અહીંયા કેવી રીતે કાલકૃત વિઘ્ન? પણ ત્યાં એમ સમજ્યું કે અમે મધુથી આપનો અભિષેક કરીએ ને તો જરા અમને પણ થોડીક એડવાન્ટેજ આપજો. એડવાન્ટેજ કયો કે ભાઈ સાહેબ અમારા કાલકૃત દોષો જે નિવૃત્ત કરી શકે ને એવી રીતે. પાર્થિવમ રજ પૃથિવ્યામ અવસ્થિત શયનાદિસ્થાનગતમ રજોપી મધુમન માધુર્યોપેતમ કંટક પાષાણાદિરાહિત્યેન અનુકૂલમ અસ્તુ. એટલે જલતત્વની શુદ્ધિ, વાયુ તત્વની શુદ્ધિ, ઔષધની શુદ્ધિ, કાલની શુદ્ધિ. હવે કોની શુદ્ધિ કહે છે? પાર્થિવ, પૃથ્વી તત્વની શુદ્ધિ કહે છે. જુઓ, કહે છે પાર્થિવમ રજ. જેટલું પણ અમે યજ્ઞમાં કરવા માટે જે
માને પાર્થિવ પૃથ્વી તત્વનો જે ઉપયોગ કરશું અમે જે સ્થાન ઇત્યાદિ અમે જે લઈશું યજ્ઞ કરવા માટે તેમાં કંટક પાષાણ આદિ જે છે એ બધા અમને વિઘ્ન ન કરે. અહીંયા આપણે સેવાની અંદર આપણે એમ સમજી શકીએ છીએ. પંચ મહાભૂતોની થઈ એવું કહેવાય. હા, શું કહ્યું? પંચ મહાભૂતોની શુદ્ધિ થઈ એવું કહેવાય. અહીંયા આપણે પંચાધ્યાસ આપણે કહીશું, અધ્યાસની શુદ્ધિ. આપણા સેવાના માંથી તો અધ્યાસ જ પ્રોબ્લેમ. તો અધ્યાસની શુદ્ધિ આપણે એમ લઈએ તો પણ અધ્યાસ નિવર્તન, અધ્યાસ જે છે એ ન રહી જાય, ભગવદ અભિમુખ થાય. બધી જેટલા પણ ઉપકરણો જે છે આપણા તે એ આપણું અહીંયા ધ્યેય રહેવો જોઈએ. સમજમાં? પછી કહે છે જો નો અસ્માકમ પિતા પિતૃ સદૃશિમ દ્યૌરપી મધ્વરસ્તુ અતિવૃષ્ટિ પ્રાતિકૂલ્યા રહિત. તો એમ કહે છે દ્યૌ પિતા પૃથ્વી માતા. એમ વેદ કહે છે દ્યૌ અમારો પિતા છે અને પૃથ્વી અમારી માતા છે. કેમ કે દ્યૌમાંથી તો જલ નીચે સ્રવિત થાય છે અને પૃથ્વીમાંથી તો અમે પ્રકટ થઈએ છીએ. સમજમાં આવ્યું ને? દ્યૌ અને પૃથ્વીની બંનેના સમાગમથી અમે પ્રકટ થયા છીએ. આવ્યું ને સમજમાં? દ્યૌ પિતા પૃથ્વી માતા. આમાં આપણી ભાવના હતી કે માને દ્યૌ જે છે એ પિતા છે અને પૃથ્વી અમારી માતા છે. અત્યારે તો કોઈ પૃથ્વીને માતા નથી ગણતું અને દેવને પિતા ગણતું નથી. પણ આ વેદની ભાવના છે જો દ્યૌ પિતા પૃથ્વી માતા. તો એમ કહે છે કે દ્યૌ પણ જે છે અમારા પ્રત્યે અનુકૂળ રહે, વરસાદ ઇત્યાદિ જે છે પ્રતિકૂળ કરે નહીં અમારા યજ્ઞમાં. સમજમાં આવ્યું ને? ઇન્દ્રમાં જે વૃષ્ટિ અતિવૃષ્ટિ કરી ને જે એ અહીંયા ભાવના ધારણ કરી લો કે અમને કોઈ અન્યાશ્રય ન થાય ભાઈ સાહેબ. તો એટલે અમે મધુથી અમે આપનો થોડા સ્વાર્થી બનો, પુષ્ટિમાન થોડા સ્વાર્થી બનો, કોઈ અન્યાશ્રય ન થાય અમને. અતિવૃષ્ટિ આદિ પ્રાતિકૂલ્યતા એવી રહે નહીં કોઈ કે કોઈક અતિવૃષ્ટિ કરીને જાય ને એમને એના દ્વારા અભિમુખ કરી દે કે ચલો હવે અમારામાં કોન્સન્ટ્રેશન આપો, કેમ કે અમે કેપેબલ છે તમને વિઘ્ન પ્રોડ્યુસ કરવામાં, તો અમારામાં કોન્સન્ટ્રેશન આપો. એવી દેવતાઓ કોઈ કોપાયમાન ન થઈ જાય. અમે ભગવત સેવા કરીએ ને કોઈ કોપાયમાન થઈ જાય, ભાઈ સબ પ્રોટેક્ટ કરજો અમને. સમજવા આવ્યું? તો અન્યાશ્રય થવા નથી માંગતા. સમજમાં આવ્યું ને? અમે તો અનન્યાશ્રિત રહીશું આપને. પણ જો કોઈક બિચારાને જેલસી ફીલ થાય તો અમે એમાં શું કરીએ? અમે તો અમારો તો આશ્રય આપ જ છો. સમજમાં આવ્યું ને? દ્યૌ પિતા પૃથ્વી માતા ઇતિ મંત્રાંતરાદ ઇવ પિતૃત્વમ. તો એ પિતૃત્વમ અને માતૃત્વમ એ બંને મધુથી અહીંયા સમજમાં આવ્યું. હજુ તો ઘણું બધું છે મધુનું, હજુ પછી ઘૃતમ પણ છે, પછી રાખીશું આપણે. અહીંયા રાખીએ મધુ. જે શ્રી ગુસાઈજી નું લેવાનું બાકી ને પાછું મધુમાં રહી. હા, શ્રી ગુસાઈજી નું રહી ગયું. રાઈટ, એ આપણે કાલે કરીએ. પ્રણયના ચરણ ન કેરો ભરોસ, પ્રણયના ચરણ ન કેરો વલ્લભ નખ ચંદ્ર છટા બિના જય અંધેરો ભરોસો, પ્રણયના ચરણ ન કેરો સાધન और नहीं या कली में जासो होय निबेरो, सूर कहा कहे द्विविधांधरो बिना मोल को चेरो भरोસો, પ્રણય ચરણ ન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય. આ છે ને હું પુરુષ સૂક્તના અંદર લખવાનો છે, એટલે મારું લખેલું હશે જ આ. એટલે પછી તમારે જો કઈક રિટર્ન કશું જોઈતું હોય ને તો મળશે. હું જયારે આ બધું પૂરું થાય ને લખવાની પ્રોસેસ બધી ત્યારે ઇન્ક્લુડ કરેલું છે મેં, કારણ કે આ મેં થોડુંક રિસર્ચ કર્યું હતું કે આપણે સાયન્સ ને લઈએ અને જોઈએ કે શ્રી ગુસાઈજી શું કહે છે અને આમાં શું કહે છે. બરાબર. હા, ચલો સર્વેને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.